નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોલેજ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલની અંદર ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે। મિત્રો, હવે આપણે યુનિટ નંબર 3 ગરીબી અને બેરોજગારીની સમસ્યા એની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો આ પ્રશ્નનું નામ તમારે પ્રશ્ન યુનિવર્સિટીમાં આવી રીતે પૂછાય છે કે ગરીબીનો અર્થ સમજાવી, એટલે કે ગરીબીનું સ્વરૂપ સમજાવી ભારતમાં ગરીબી વધવાના કારણોની સમજૂતી આપો। આ રીતના તમારો પ્રશ્ન પૂછાતો હોય છે। તો હવે આ પ્રશ્નની અંદર ગરીબીનું સ્વરૂપ તમારે પહેલાં લખવાનું થતું હોય છે, એટલે પહેલાં પ્રસ્તાવના તમે પોઈન્ટ આપજો ને એ પછી તમે ગરીબીનું સ્વરૂપ તમે પોઈન્ટ આપજો। તો પહેલાં પ્રસ્તાવનાની અંદર ઈસવીસન 1945માં WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ બોર્ડ લોઇડ ઓરે પ્રથમ ગરીબીનો ખ્યાલ સમજાવ્યો હતો। સૌંદર્યની જેમ ગરીબીને ઓળખવી સહેલી છે, પણ તેની વ્યાખ્યા અને અર્થ કરવો અઘરો છે। વિકસતા દેશોમાં ગરીબીના સ્વરૂપના અભ્યાસ માટે ગરીબીના ખ્યાલને બે રીતે રજૂ કરી શકાય છે, જેમાં સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો સમાવેશ થાય છે। હવે મિત્રો, આપણે ગરીબીનું સ્વરૂપ બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી। એનો વિગતે ખ્યાલ જોઈએ। મિત્રો, જ્યારે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય ત્યારે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીની ફક્ત તમારે વ્યાખ્યા જ લખવાની રહેશે, એટલે એ સમજાવી દેવાનું કે સાપેક્ષ ગરીબી એટલે શું અને નિરપેક્ષ ગરીબી એટલે શું। તો હવે સાપેક્ષ ગરીબીની અંદર વિશ્વના કોઈપણ દેશમાં સાપેક્ષ ગરીબી જોવા મળે છે। સાપેક્ષ ગરીબીના મૂળમાં આવકની અસમાનતા છે। આવકનું નિયત ધોરણ બદલાતા સાપેક્ષ ગરીબીનું પ્રમાણ બદલાય છે। ઓછી આવક મેળવનારને સાપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે છે। ઓછી આવક હોવાથી ખરીદ શક્તિ ઓછી હોય છે। અહીં પ્રશ્ન એ થાય છે કે કેટલી આવકને ઓછી ગણવી। સરેરાશ આવકના 50% કે 25% કરતાં ઓછી આવક હોય તેને સાપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે તેવો અર્થ કેટલાક વિકસતા દેશોની અંદર કરવામાં આવે છે। તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ। એટલે કે મિત્રો, અહીંયા જો ઉદાહરણ તમારે ફક્ત એ રીતના સાપેક્ષ ગરીબીને ધ્યાનમાં રાખવાની। સાપેક્ષ એટલે સરખામણી કરવી, એટલે કે કોઈ બીજા વ્યક્તિની આવક વધારે હોય અને કોઈ એક વ્યક્તિની આવક ઓછી હોય તો એ વ્યક્તિની આવક વધારે હોવાથી એ બી વ્યક્તિની સાપેક્ષમાં એ વ્યક્તિ વધારે ધનિક ગણાય, એટલે બી વ્યક્તિ ગરીબ ગણાશે। એટલે સાપેક્ષની અંદર સરખામણી તમારે એ વસ્તુ યાદ રાખવી। અહીંયા ફક્ત મિત્રો તમારે પૂછાય પ્રશ્ન સાપેક્ષ ગરીબીનો અર્થ જ્યારે તમે લખવા બેસો તો ઉદાહરણ નહીં સમજાવો તો ચાલશે, ફક્ત એનો અર્થ તમે લખી અને આગળ નીકળી જજો। હવે એવી જ રીતે નિરપેક્ષ ગરીબી, તો કે નિરપેક્ષ ગરીબીની અંદર સામાજિક કાર્યકરો અને અર્થશાસ્ત્રીઓ ખોરાક, કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, પાણીની સેવાઓ વગેરેની લઘુત્તમ પ્રાપ્તિના સંદર્ભમાં ગરીબી રેખાની કે નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા કરે છે। એટલે નિરપેક્ષ ગરીબીની અંદર મિત્રો તમે જોઈ શકો કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ હોય એ વ્યક્તિઓ મેળવી શકતા ના હોય તો એને આપણે નિરપેક્ષ ગરીબ તરીકે ગણીએ છીએ। એક મિત્રો બીજી વસ્તુ યાદ રાખજો કે ભારતની અંદર ગરીબીની ગણતરી જે થાય છે નિરપેક્ષ ગરીબીના સંદર્ભમાં થતી હોય છે। તો અહીંયા મિત્રો તમારું નિરપેક્ષ ગરીબીનો પણ અર્થ પૂરો થઈ ગયો। હવે આપણે સીધા જ ગરીબીના જવાબદાર કારણો, એટલે કે ગરીબી વધવા માટેના જવાબદાર કારણો કયા કયા છે એની ચર્ચા કરીશું। તો કે પોઈન્ટની અંદર તમારે આગળ ચાલવાનું કે ભારતમાં આઝાદી પછી 1950-51થી દેશના આર્થિક વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓનો અમલ કરવામાં આવ્યો। પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી અને બેકારી નાબૂદી, દેશના ઉત્પાદનમાં વધારો કરવો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો કરવો વગેરે પ્રયાસો કરવામાં આવ્યા છે, પણ ભારતમાં કમનસીબે પંચવર્ષીય યોજનાઓ દરમિયાન આ હેતુઓ સિદ્ધ થયા નથી। હવે પંચવર્ષીય યોજનાઓના અમુક લગભગ તમે મિત્રો જાણતા હશો કે 5મી પંચવર્ષીય યોજના ગરીબી નાબૂદી માટેની યોજના તરીકે, ગરીબી હટાવોની યોજના તરીકે આપણે જોઈ ગયા છીએ, એટલે કે એ 5મી પંચવર્ષીય યોજના ગરીબી નાબૂદી માટે ઓળખાતી જોવા મળે છે। હવે આગળ જોઈએ તો કે ભારતમાં 10 વ્યક્તિએ 2 થી 3 વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે। ભારતમાં આયોજન દરમિયાન ટકાવારીની રીતે ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, પણ વસ્તી વધતા ગરીબોની કુલ સંખ્યામાં વધારો થયો છે। 1950-51માં ભારતમાં ગરીબોની સંખ્યા 18 કરોડ હતી। આજે ભારતમાં 30થી 35 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે। આમ ભારતમાં ગરીબીનું પ્રમાણ વિશાળ છે, તો ભારત જેવા વિકસતા દેશોમાં
ગરીબી માટે સૌથી વધારે કયા કારણો જવાબદાર છે તેની ચર્ચા હવે નીચે મુજબ આપણે કરીશું। હવે મિત્રો, ગરીબી માટે કેટલાક કારણો જવાબદાર છે એમાં પ્રથમ જોઈએ તો કે અતિ વસ્તી, એટલે એની અંદર 1950-51માં આયોજનની શરૂઆતમાં ભારતની વસ્તી 36 કરોડ આસપાસ હતી। આજે વધીને વર્ષ 2021માં એક અંદાજ પ્રમાણે 138 કરોડ આસપાસ છે। વિશ્વની કુલ વસ્તીના 17% વસ્તી ભારતમાં છે। ભારતમાં અતિવસ્તીને કારણે વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થતો નથી, બચતો અને મૂડીરોકાણ ઓછું થાય છે, પ્રજાનું જીવન ધોરણ નીચું રહે છે। વધતી વસ્તીનો બોજો મોટે ભાગે ખેતી ક્ષેત્ર પર પડે છે। ખેતીમાં જમીનનું કદ મર્યાદિત રહેતું હોવાથી વધતી વસ્તીને રોજગારી પૂરું પાડવાનું મુશ્કેલ છે। દેશમાં નીચા વેતન દરો, બેકારી, અર્ધબેકારીનું પ્રમાણ વધે છે। વળી ગરીબ કુટુંબોમાં જન્મદરનું પ્રમાણ ઊંચું હોય છે, એટલે કે ગરીબ પરિવારોમાં જનસંખ્યા વધતી જ જતી હોય છે, જે ગરીબી માટે જવાબદાર કહી શકાય। હવે મિત્રો, પહેલું અતિવસ્તીનો જે પોઈન્ટ છે એની અંદર ફક્ત તમારે એટલું યાદ રાખવાનું કે જેમ જેમ વસ્તીની અંદર વધારો થાય એમ એ લોકોને રોજગારી પૂરી પાડવાનું શક્ય હોતું નથી। અત્યારે આપણે જોઈએ કે બેરોજગારીનું પ્રમાણ આપણા દેશની અંદર કેટલું બધું વધી રહ્યું છે। હવે લોકોની આવક જ નહીં હોય તો એ લોકો કઈ રીતે પૈસા બચત કરવાના? બચત જ નહીં થાય તો મૂડીરોકાણ જ નથી થવાનું। એટલે એના માટે લગભગ તમે પહેલું અતિવસ્તીનું જે દરેક કારણોની અંદર, એટલે કે અર્થતંત્રની અંદર મોસ્ટ ઓફલી અતિવસ્તી દરેક ક્ષેત્ર પર ભાર આપતી હોય છે। હવે નંબર 2ની અંદર ભાવ વધારો। ફુગાવાની અંદર કે ભારત દેશ માટે એવું કહેવાય છે કે ફુગાવો ગઈકાલે હતો, આજે પણ છે અને આવતીકાલે પણ હશે। ધનિકોને બાદ કરતાં મધ્યમ અને ગરીબ પ્રજાને ભાવ વધારાનો સામનો કરી પસાર થવાનું છે। જેમ વ્યક્તિની ઉંમર વધ્યા પછી ઘટતી નથી, તેમ ચીજવસ્તુઓના ભાવો પણ અમુક અપવાદો બાદ કરતાં વધ્યા પછી ઘટતા નથી। ભારતમાં ફુગાવો ગરીબો માટે દુશ્મન સમાન છે, ધનિકો માટે આશીર્વાદરૂપ છે। ફુગાવાના સમયમાં ચીજવસ્તુઓના ભાવો વધે છે, બીજી બાજુ ગરીબ લોકોની આવક વધતી નથી, પરિણામે ગરીબોનું પ્રમાણ વધતું હોય છે। ટૂંકમાં ફુગાવાની પરિસ્થિતિમાં ગરીબ વધુ ગરીબ બનતો હોય છે। ગરીબીનું નિવારણ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ અને ફુગાવાનો બોજો ગરીબો પરથી દૂર કરવો જોઈએ। હવે મિત્રો, નંબર 3ની અંદર પરોક્ષ કરવેરા। એમાં જોઈએ તો કે પંચવર્ષીય યોજનાઓ દરમિયાન સરકાર આવક વધારવા માટે ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર ઊંચા કરવેરા નાખે છે, જે વેપારીઓ કરવેરા ના ભરતા કરવેરાનો બોજો ભાવ વધારાના રૂપમાં રૂપાંતરિત થાય છે। પરિણામે અનાજ, કઠોળ, ગોળ, ખાંડ, કાપડ, તેલ, ગેસ, દવા, વીજળી, દૂધ જેવી મહત્ત્વની પ્રાથમિક જરૂરિયાતોના ભાવો વધતા હોય છે। તેથી મધ્યમ અને ખાસ કરીને ગરીબ વર્ગના જીવન નિર્વાહનો ખર્ચ વધે છે, સામે આવકો વધતી નથી અને જીવન ધોરણ નીચું જાય છે। આમ પરોક્ષ કરવેરાઓના દરમાં થતો વધારો પણ ગરીબીનું એક કારણ હોઈ શકે। એટલે મિત્રો, અહીંયા આપણે જાણીએ છીએ પરોક્ષ કરવેરા એટલે શું, તો કે પરોક્ષ કરવેરાની અંદર કે જ્યારે કરનો બોજ અન્ય વ્યક્તિ ઉપર ખસેડવો શક્ય હોય તો એને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ। તો કે આ પરોક્ષ કરવેરાની અંદર જે રીતે આપણે કોઈ પણ વસ્તુ લાવીએ કે ગરીબ કોઈ માણસ હોય એ વસ્તુ લેવા જાય ત્યારે એની ઉપર પરોક્ષ રીતે કરવેરો લાદવામાં આવતો હોય છે। તો આ કરવેરો વધારે જ્યારે લાદવામાં આવે તો ગરીબોને આવક હોતી નથી અને આવક ના હોય અને કરવેરા સ્વરૂપે જે પ્રમાણે એને રકમ ચૂકવવી પડતી હોય છે એ રકમ ચૂકવે એટલે એની આવક નહીવત થતી હોય છે। આમ પરોક્ષ કરવેરા ગરીબી માટે જવાબદાર ગણી શકાય। હવે નંબર 4ની અંદર રોજગારીની તકોનો અપૂરતો વિકાસ। એની અંદર દેશમાં ગરીબીનું પ્રમાણ ઓછું કરવા, ઉત્પાદન, માથાદીઠ આવક અને રોજગારીનું પ્રમાણ વધારવું જોઈએ। આ બાબતમાં ભારતીય આયોજનને સફળતા પ્રાપ્ત થઈ નથી। ભારતમાં વિશાળ ગ્રામીણ વિસ્તાર છે, તેની એટલે કે ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે। દેશમાં વસ્તી વધતા શ્રમિકો પણ ઝડપથી વધે છે, સામે અપૂરતી ખેડાણ જમીન અને ખેડાણ ઘટકો નાના થયા છે। સિંચાઈની અપૂરતી સગવડો, પરિણામે વધતા શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થતી નથી। ચોમાસામાં રોજગારી મળતી હોય છે, બાકીની ઋતુમાં અપૂરતું કામ મળતું હોય છે। ઉત્પાદન વધતું નથી,
અને માથાદીઠ આવકમાં પણ વધારો થતો નથી, તેથી ગરીબો ગરીબ જ રહેતા હોય છે। મિત્રો અહીંયા હવે આ ટોપિકની અંદર તમારે રોજગારીની તકોમાં અપૂરતો વિકાસ, તો કે ભારતના સંદર્ભમાં આપણે લઈએ તો કે ભારત ખેતી પ્રધાન દેશ છે। હવે ખેતી પ્રધાન દેશ આપણે જોઈએ તો કે ખેતીની અંદર 3 સિઝન આપણે પાક લઈ શકીએ છીએ। તો આપણી ખેતી કુદરત ઉપર આધારિત છે। આપણને ખ્યાલ છે કે મોટા ભાગની જમીન જે ખેડાણલાયક જમીન છે એ ખૂબ જ ઓછી છે, એટલે કે 3 સિઝનની અંદર એમાંથી પાક લેવો શક્ય નથી। એટલે ફક્ત ને ફક્ત ચોમાસાની અંદર કુદરત વરસાદ આપે તો આપણે એમની અંદર ઉત્પાદન લઈ શકીએ છીએ। તો આ કુદરત આધારિત ખેતી થઈ। તો હવે 2 સિઝન ખાલી જાય અને 1 સિઝનની અંદર તમને ઉત્પાદન મળતું જોવા મળે। હવે ગરીબ જ્યારે કે મોટાભાગનો ગ્રામીણ વિસ્તાર જે ખેતી સાથે સંકળાયેલો છે એક જ સિઝનની અંદર ઉત્પાદન લઈ શકે તો એની આવક નહીવત થવાની। આને કારણે કહી શકાય કે ખેતી સાથે જોડાયેલો હોય એ દરેક વર્ગ ગરીબી સાથે સંકળાયેલો જોવા મળતો હોય છે। હવે નંબર 5ની અંદર રાજકીય ગુલામી અને અપરિપક્વતા। એની અંદર કે ભારત દેશ આઝાદી પહેલાં 150 વર્ષ સુધી બ્રિટિશ અથવા અંગ્રેજોની ગુલામીમાં રહ્યો છે। વિદેશી શાસનને લીધે અનેક રીતે ભારત દેશનું શોષણ થયું છે। આ ભૂતકાળની ગુલામી પણ ભારત દેશની ગરીબી માટે જવાબદાર ગણી શકાય છે। ભારતમાં રાજકીય અસ્થિરતાને કારણે પણ સરકાર અને સરકારની નીતિઓ બદલાતી હોય છે। ક્યારેક સરમુખતારશાહી સ્થિતિ હોય છે। આવી અસ્થિરતા દેશમાં થતા મૂડીરોકાણ પર વિપરીત અસરો પાડે છે। દેશની કેટલીક મૂડી સલામત રીતે વિદેશોમાં ચાલી જાય છે। પરદેશમાં થતી કમાણી પરદેશમાં જ રહેતી હોય છે। ભારતમાં સરકારની નીતિઓ કલ્યાણરૂપ પુરવાર થઈ નથી, કારણ કે સરકારે ગરીબોના હિતમાં સંતોષકારક કામ કર્યું નથી, મતદાન માટે વિશેષ ઉપયોગ કર્યો છે। આમ ભારત દેશની ગરીબી માટે અંગ્રેજોની ગુલામી અને દેશની રાજકીય અપરિપક્વતા પણ જવાબદાર ગણી શકાય। એટલે મિત્રો અહીંયા રાજકીય ગુલામી અને અપરિપક્વતાની અંદર સરકારનું એક ઉદાહરણ લઈ લઈએ તો કે રોજગારીની તકોમાં વધારો કરવાની જવાબદારી સરકારના શિરે હોય છે। એટલે જે યુવાનો હોય કે ગ્રેજ્યુએટ થઈ અને પછી એ લોકોને નોકરી મળવી જોઈએ, નોકરી મળે તો એ લોકોની આવક વધતી હોય છે। એટલે કે નોકરી કરે તો એ લોકોને પગાર મળે એનેમાંથી એ લોકો બચત કરશે અને ખર્ચ કરશે। આનાથી અર્થતંત્ર તમારું સ્ટેબલી હેડશે। પછી એની અંદર હવે જોઈએ કે બીજી વસ્તુ કે મિત્રો જો રોજગારીની અંદર સરકાર એવી તકો ઊભી જ નથી કરતી એટલી કે જે પ્રમાણેનું બેરોજગારો છે એમાં બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે। આને કારણે કહી શકાય કે રાજકીય ગુલામી અને અપરિપક્વતા પણ ગરીબી માટે જવાબદાર ગણી શકાય છે। હવે નંબર 6ની અંદર કુદરતી સંજોગો। એની અંદર કુદરતે કુદરતી સંપત્તિ આપવામાં ભારત દેશને કોઈપણ જાતની ઉણપ રાખી નથી। આજે દેશમાં ઘણી બધી કુદરતી સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી। રોજગારી આપવામાં ભારત દેશ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી શક્યો નથી। આજે ભારતમાં ઘણી બધી ખેડાણલાયક જમીન સિંચાઈના અભાવને કે બીજા કારણોસર પડતર પડી રહે છે। આવી જમીન ખેડાણ હેઠળ લાવવામાં આવે તો ઘણા બધાને રોજગારી પ્રાપ્ત થાય। ભારતની આજુબાજુ દરિયા કિનારો છે। વિશ્વમાં સૌથી વધુ પાણીનો પુરવઠો ભારત પાસે છે। જો અહીં જળ વિદ્યુતના પ્રોજેક્ટો ઊભા કરવામાં આવે તો જળ વિદ્યુત શક્તિ પણ પેદા થાય અને લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત ઘણી બધી ખનિજ સંપત્તિ, જંગલ સંપત્તિનો પણ પૂરતો ઉપયોગ થતો નથી। આજના વિકસિત દેશો કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી વધુ ધનિક બન્યા છે, જ્યારે ભારત દેશ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો લાભ લઈ શક્યો નથી। આમ કુદરતી સંપત્તિનો અલ્પ ઉપયોગ પણ ગરીબી માટે જવાબદાર ગણી શકાય છે। એટલે હવે મિત્રો અહીંયા કુદરતી સંપત્તિ જે પ્રમાણેની આપણે જોઈએ કે ભારતની અંદર કુદરતી સંપત્તિ ઘણી અઢળક છે, પરંતુ એ કુદરતી સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ ભારત દેશ કરી શક્યો નથી। હવે જો કુદરતી સંપત્તિનો સારો એવો ઉપયોગ કરવામાં આવે તો એક ક્ષેત્રની અંદર રોજગારીનું સર્જન થતું આપણને જોવા મળે, પરંતુ એનો ઉપયોગ જ ના થાય તો રોજગારીની વાત જ આવતી નથી। એટલે અહીંયા કહી શકાય કે કુદરતી સંપત્તિ છે એનો ઉપયોગ નહીવત આપણે કરીએ છીએ ભારત દેશ, એના કારણે ગરીબીમાં વધારો થાય છે। એટલે મિત્રો અહીંયા જો તમારે પ્રશ્ન પૂછાય ત્યારે શો કરવાના છે જે મુદ્દાઓ તમારા હોય 9 મુદ્દા તમારે દર્શાવવાના પહેલા પેજની અંદર અને સમજાવવાના 6 કે 7 સુધી સમજાવી દેવાના। હવે 7ની અંદર ફક્ત જ્યારે શો કરો ત્યારે આ 7, 8 અને 9 આગળના પેજ ઉપર જ્યારે 1 થી 9 લખશો ત્યારે આવી જવાના છે। એની અંદર 7ની અંદર બિનકાર્યક્ષમ જાહેર વહીવટ,
8ની અંદર પ્રજાની અજ્ઞાનતા અને 9ની અંદર અપૂરતા કાર્યક્ષમ મજૂરો। એટલે મિત્રો આ તમારો પ્રશ્ન કમ્પ્લીટલી પૂરો થઈ જશે। હવે આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે। ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।